રકમમાં દર્શાવ્યા પ્રમાણે બે વ્યક્તિ એક રેલવે લાઇન પર એકસાથે એક જ દિશામાં ચાલે છે. તેમની ઝડપ 3 અને 6 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમની પાછળથી એક રેલગાડી આવે છે અને તેમને 9 સેકન્ડ અને 10 સેકન્ડમાં તેમને પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ કેટલી? મિત્રો, વ્યક્તિ એ માટે ટ્રેનની ઝડપ બરાબર ટ્રેનનું અંતર છેદમાં સમય. અહીં ઝડપ ટ્રેનની ઝડપ તથા તેની પોતાની ઝડપ બાદ થશે તો તેની ઝડપ છે 3. અંતર હશે ટ્રેનની કુલ લંબાઈ આપણે એ લઈ લઈએ તે અને સમય છે 9 સેકન્ડ. અહીં બીજા કિસ્સામાં વ્યક્તિ બી માટે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અહીં ટ્રેનની ઝડપ ઓછા તેની પોતાની ઝડપ એટલે 6. અંતર છે ટ્રેનનું પોતાનું અંતર એ, ત્યારબાદ સમય છે 10 સેકન્ડ. હવે અહીં અંતર બંનેમાં સમાન હોવાથી એ બરાબર આપણે મૂકી દઈશું 9x ઓછા 27 બરાબર એ, 10x ઓછા 60 બરાબર એ. તો એ બંને સમાન હોવાથી આ બે પદને બરાબર મૂકી દઈએ તો 9x ઓછા 27 બરાબર 10x ઓછા 60. હવે 9x ને બરાબરની આ બાજુ અને 60ને પેલી બાજુ લઈ જતા આપણને મળશે x બરાબર 33. તો ટ્રેનની ઝડપ 33 કિલોમીટર પ્રતિ કલાક છે.